હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 11:15 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ પૂજી. ગુડ મોર્નિંગ. મીસુબેન થઈ ગયા છે રેડી. તો આજે છે પેલું શ્રાદ્ધ કા મમ્મી? મમ્મી ગુડ મોર્નિંગ. હા એમ મીસુબેન રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ બીજું ગુડ મોર્નિંગ. હા હાથમાં કાંઈક બાવે છે અંદર એટલે ટોટી બોટી એટલે અરે વાહ. તો આજે છે પેલું શ્રાદ્ધ. તો આપણે એક જગ્યાએ જમવા જવાનું છે. અહીંથી આપણે પાલિતાણાથી રિલેટિવમાં થાય છે ત્યાં. તો આજે પેલું શ્રાદ્ધ છે તેનું શ્રાદ્ધ છે તો ત્યાં જવાનું છે. અને હાલ આપણે પણ રેડી થઈ ગયા છીએ અને મીશુબેન પણ રેડી થઈ ગયા છે, બા પણ. અને હાલ બધા કારીગર વહેલા આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભૂરી બે. હા ગુડ મોર્નિંગ બધાને. બહુ ધીમું ધીમું બોલ્યા. હા ફાસ્ટથી બોલવાનું. ગુડ મોર્નિંગ. હા તો અહીંયા પણ બધા કારીગર આવી ગયા. હે 12 નો વાગ્યા, આજે 11:30 ચાલશે. હું તમે ઘડિયાળમાં જોતા નથી આવડતું. આ બધા કાલે ગયા હતા વિસર્જન કરવા ગણપતિનું. નહીં ગુડ મોર્નિંગ. મજા આવી ગઈ છે ને? તમે ગયા હતા ને મારે? હા એમ. હાલો સંદીપબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને. તમને પણ ઈનાબેન ગુડ મોર્નિંગ. થોડુંક મોડું થઈ ગયું છે પણ અત્યારમાં ગુડ મોર્નિંગ થાય છે આપણું. ગુડ મોર્નિંગ. હા એ હાલો જોઈ દો તો. હા એમ હમણાં જોઈન કહું તો આજે સવારનો આખો તો કાલ રાતનો વરસાદ હાલશે ને. કાલ રાતનો વરસાદ એક ધારો શરૂ છે. તો રાત્રે પણ બહુ ખૂબ સારો વરસાદ આવી ગયો છે. તો હાલ પણ ચાલુ છે પણ ટપક 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 ટપક. તો આખી રાત વરસાદ રહ્યો. સવારમાં વહેલા થોડોક વધારે આવી ગયો હતો. અને આજે છે ચંદ્રગ્રહણ એટલે હનુમાન દાદાને અમારે વ્હાઈટ કપડાથી ઢાંકી દીધા છે. હા શું છે આજે? પેલું શ્રાદ્ધ. હા આજે પેલું શ્રાદ્ધ છે એટલે તમે જમવા જાય છે શ્રાદ્ધ. તમારે નથી જવાનું? નથી જવાનું, અમારે જવાનું છે. નથી કાઢવા બાપા, રેવા દો ને. હાલ બધાને અડધાને જવાનું છે જમવાને, અડધા વયા ગયા છે અને અમારે પણ જવાનું છે. તો અમે પણ રેડી થઈ ગયા છીએ. અમારી મીસુબેન હાલ્યા આવે છે હળું હળું. ક્યાં જવું છે? ક્યાં જવું છે? એ બેન એ તો ઊભા નથી રહેતા. જોતો તૈયાર થઈને મેડા દોડવા મળ્યા. અહીં બોલાવે માસી, અહીંયા માસી બોલાવે. તૈયાર થઈ ગયા, બુટા પહેલી એટલે પૂરો હવે. તઈ બધા પેલા વરસાદ આવે છો કાના? હા જે કરી આવી પેલા. હે ન્યા નહીં અહીંયા આપણે મંદિરે, અંદર મંદિરે જે કરી આવી હતી. હાલો જે કરી આવો પછી જાય. હાલો હાલો જે કરી આવી. હાલો આંગળી પકડી લો. હાલો ઉતરી જાઓ. હા જે કરીને પછી જવાનું. કા લે 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 લે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે ત્યાં જઈશું તો બતાવવા લાયક હશે તો બતાવશું તમને પણ. તો વિડીયોમાં બના રહેજો. મળીએ. મીશુબેન અહીંયા જે ગલે છે. હા મેણમન દાદાએ. તો સારું ચાલો મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે મીશુબેન જાય છે ફળવો. જો હું તને શીખવાડું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે બપોરના સાંજના વાગી છે 4, 4:30, 5 થઈ ગયા છે. એમાં મીશુબેન જાગતા નહોતા એટલા માટે એને થોડું ઘણું આડાવડું રમતે સડાવી તો અંતે જો ચશ્મા એને પરસે ઊભા રહ્યા છે ને બુટા પહેરીને અમે જાય છે ફરવા. તો મીશુબેન વિડીયો ઉતારવા દેતા નથી, નકર તમને બતાવી વિડીયોમાં જો થઈ શકે તો બતાવીશ. તો હાલ અમે બહાર આવી ગયા છે મારી દીકરી બે. મીશુબેનને જાઉં તો પર્સ ભાળી ગયા હતા ને એટલે બહાર. અને આજે બપોરે જમવા જવાનું હતું પણ વરસાદ આવી ગયો. તો તમે જોઈ શકો છો વરસાદ આવી ગયો હતો ને એટલે જમવા જવાનું બંધ રાખ્યું. પછી મેં, પપ્પાએ અને મમ્મીએ ત્રણેય ઘરે જમી લીધું. અને રાહુલભાઈ, ચિરાગભાઈ બંને ગયા હતા જમવા, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી મીશુબેનના હાથથી અમે જમવા નહોતા ગયા. તો નહીં મીશુબેન હજી જાગ્યા છે એટલે થોડાક મૂડમાં નથી. એટલે મૂડમાં લાવવા હાટું નખરા કરવા પડે. પર્સના, ચશ્માના, બૂટાના. તો એને લઈને હું આટો મારવા નીકળી હતી. કીધું તમને બતાવું પણ બતાવવા નથી દેતી, વિડીયો નથી ઉતારવા દેતી. તો થઈ શકે તો વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહ્યો.
હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે બજારમાં. તો હાલ અહીંયા લાગ્યો છે સેલ. તો 1 થી 18 સ્ટોલ માથે હતા, તો ઉપર વિઝિટ કરવા જવાનું છે. તો તમને આગળ વિડીયોમાં બતાવો, વિડીયોમાં બનાવ્યો. તો હાલ હું મમ્મી ફ્રી થઈ ગયા હતા, તો આવ્યા હતા બજારમાં થોડીક વસ્તુ ખરીદી કરવા માટે. પટેલ હાઉસમાં લાગી ગયો છે સેલ. તો હાલ આપણે અહીંયા સેલમાં જવાનું છે, તો વિડીયોમાં બનાવ્યો. આ નીચેનો પાર્ટ છે અને અહીંયા 1 થી 18 સ્ટોલ માથે છે. તો વિડીયોમાં બનાવ્યો, તમને બતાવી દઈએ. તો સારું, ચાલો મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો, તો નીચેના વોલમાં આપણે આવી ગયા છીએ. તો અહીંયા પણ ટ્રાફિક ફૂલ છે, ઉપર પણ ટ્રાફિક હતું. તો અલગ અલગ બધી વસ્તુ છે, તમને વિડીયો બતાવું આગળ. તો જોઈ લો તમે, ટ્રાફિક પહેલાં જોઈ લો, પછી તમને એક 1 બાય 1 બતાવું. તો સારી ચાલો બતાવી દો. બધું હોમમેડ છે, જાતે બનાવતા હોય વસ્તુ. લખેલું છે હોમમેડ છે બધું. મીણબત્તી ને એવું બધું. આ બધી જ્વેલરી છે. આગળ ડ્રેસ મટીરિયલ નાના છોકરા માટે, ચણિયા ચોલી, આ એ બધી વસ્તુ ટોટલી રાખેલી છે. આગળ બતાવું, વિડીયોમાં બનાવ્યું. નાના કિડ્સ માટે પણ મળી રહેવાનું છે અહીંયા. નાનેથી મોટા સુધીના કપડાં છે છોકરાના. અહીંયા હેપી બર્થડેના લાઇટિંગ છે. એ મસ્ત પહેરાવી છે. હું ઉતારે આપ. આપણે ગામમાંથી આવતા રહ્યા છે અને ગામમાંથી આવી ગયા પછી તમને બધું ઘણું ત્યાં બતાવ્યું છે. તો એટલું બધું ખાસ હતું નહીં અને મોંઘું તો બાપરે વાત, કેટલી પ્રાઇઝ એ લોકોએ રાખેલી હતી. એટલે આપણે લેવું તો કેમ લેવું વિચાર કરવો પડે. જો કે એ લોકોને તેનું ભાડું કાઢવાનું, એટલે એ લોકો આપણને ખબર જ છે મોંઘું જ વેચે. કારણ કે એને ઉપર એટલો સ્ટોલ લગાડ્યો હતો, 1 થી 8 સ્ટોલ ઉપર હતા. 18 કે 8, સોરી યા ભૂલાઈ ગયું છે મને. તો માથે હતા અને બાકી બધા હેઠ હતા, તમને વિડીયોમાં બતાવ્યું છે. તો એ લોકોને તો એને બધા એકારે જોઈન્ટ થઈ બધા ભેગા મળીને જ તે કર્યું હોય. એટલા માટે એને એક ફિક્સ ભાડું પણ હોય. 2-3 દિવસમાં જે લોકોનો જેનો પ્રચાર થાય એટલો કરવાનો હોય. એ લોકોને એની શોપ હોય, એની દુકાન હોય કે એની હોમમેડ વસ્તુ હોય, જે હાથે કોઈક બનાવતું હોય, કોઈક હાથે ડેકોરેશન કરતું હોય, તો એ લોકોને એનો પ્રચાર કરવાનો હોય ને, એટલે માટે એને ભાડું પણ હોય ત્યાં. અમુક લોકોને ઝાઝું વેચાય છે, અમુક લોકોને ઓછું વેચાય. પણ એમાં એમ થતું હતું, ભાવ પણ બહુ હતો, વાત પૂછોમાં. રેગ્યુલર આપણે સાધારણ ડ્રેસ રેગ્યુલરમાં પહેરતા હોય ને, એ પણ 500-500ના. જોકે નોર્મલી દુકાને આપણને 300-350માં મળી જતા હોય, પણ એ પણ બહુ મોંઘા હતા. મને તો બહુ મોંઘું લાગ્યું, ખોટું ન કહેવાય. મમ્મીને પૂછ્યું તો મમ્મી કે મને બહુ ગરમ. પૂછ્યું તો મમ્મીએ પણ એમ કીધું મને બહુ મોંઘું લાગ્યું. કારણ કે એ તો હાલતા મારા ભાભી માટે હારડો લેવા જતા હોય છે શોપમાં, કોઈ પણ દુકાને. કારણ કે મારા મોટા ભાઈની સગાઈ ફિક્સ થઈ ગઈ છે, તો ત્યાં રૂપિયાના આડે દેવા છે. તો એના માટે નોર્મલી વસ્તુ લેવા જતા હોય છે, નોર્મલી ડ્રેસ લેવા જતા હોય છે. એટલે એ લોકોને તો ખબર જ છે, ટાઈમે પરબે એ લોકોને હાડા દોડા ચાલુ હોય છે. એટલે કે મને પ્રાઇસ બહુ લાગી, મને એમ થયું પ્રાઇસ બહુ લાગી. તો હાલ ત્યાંથી અમે નીકળી ગયા, પછી ગયા હતા અમે પાછા બીજા સેલમાં. તો ત્યાંથી થોડુંક વસ્તુ લાવ્યા અને એ પછી પાછા ત્યાંથી નીકળીને પણ મારા માટે થોડીક ખરીદી કરવાની હતી. મીશુ માટે થઈ ગઈ મારા માટે. તો મારા માટે 2 જોડી ડ્રેસ લીધા છે, તો એ તમને પણ બતાવીશ. તો વિડીયો જોતા રહેજો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો એ તમને પણ હું બતાવી દઈશ કાલના વિડીયોમાં. કારણ કે મીશુબેન હાલ સુવા મળ્યા છે ને એને હવે સુડાવી દેવાના છે. તો ફટાફટ એને સુડાવી દો, નકર પછી રોવાનું ચાલુ કરી દેશે. તો કાલના વિડીયોમાં તમને હું ડ્રેસ મારા જે લીધા છે એ બતાવી દઈશ. તો આજનો વિડીયો અહીં પૂરો કરશો. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.